જે 33 કરોડ દેવી દેવતાનો અભિષેક થઈને ત્યારબાદ આ કુંડની અંદર પાણી આવે છે અને આ બે પીપરે પાણી રેડવા આવે છે, જેથી કરીને એના પૂર્વજોને એને મોક્ષ મળે. માણસનું કોઈનું મૃત્યુ થાય ત્યારબાદ એ લોકો અસ્થિયા આમાં વિસર્જિત કરવા આવે. રેવતગીરી પર્વતના રાજા રેવત રાજા, જેના દીકરી હતા રેવતી કરીને, એના લગ્ન કર્યા બલદેવ હારે, જે કૃષ્ણના ભાઈ હતા. દાતા મેરે દત્તાત્રેય આન મેં તો માંગણા. સૌરાષ્ટ્રના એક એવા પ્રદેશની વાત કરવી છે જ્યાં કળા, કુદરત, સાધુતા અને ખમીરી એક હારે જોવા મળે. તો વાત છે સોરઠની. આમ તો એવું કહેવાય છે કે સોરઠ ધરા ન સંચર્યો, ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાયો દામો રેવતી, એનો એળાઈ ગયો અવતાર. જુનાગઢ. યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે દામોદર કુંડે આવ્યા છીએ, જે આવેલું છે ભવનાથ તળેટીમાં. તો હાલો આપણે અહીંના તમને દર્શન કરાવું અને અહીંનું તમને થોડુંક મહત્ત્વ જણાવું. તો બન્યા રહેજો વિડીયોમાં, આપણે અહીંથી આગળ વધીએ. જેને અહીંયાની ગામઠી ભાષામાં જુનાળા કહેવાય. જુનાગઢ જેટલું જૂનું નામ છે એટલો જ જૂનો ઇતિહાસ અને અહીંયાની વાતો છે. પણ વાત તો મારે તમને એવા જોગીડાની કરવી છે જેણે પોતાની માલિપા કેટલાય સાધુડા. તો મિત્રો, તમે જોઈ શકો છો આ કુંડની અંદર પાણી આવે છે. એ પાણીમાં ઉપર ગિરનાર આપણા જે 33 કરોડ દેવી દેવતાનો અભિષેક થઈને ત્યારબાદ આ કુંડની અંદર પાણી આવે છે. જ્યારે વરસાદ પડે ત્યારે ગિરનાર ઉપર બધા દેવી દેવતાને વિસર્જિત થાય પાણી, અને ત્યારબાદ આ કુંડની અંદર પાણી આવે. આ પાણી એટલું પવિત્ર છે કે અહીંયા લોકો જ્યારે માણસનું કોઈનું મૃત્યુ થાય ત્યારબાદ એ લોકો અસ્થિયા આમાં વિસર્જિત કરવા આવે. એનું મહત્ત્વ એ છે કે એને અહીંયા આવીને મોક્ષ મળી જાય. અને અહીંયા જ્યારે પિતૃ કાર્ય આવે ભાદરવામાં, ત્યારે લોકો બધા અહીંયા પિતૃ કાર્ય કરવા આવે છે. અને જ્યારે મિત્રો અહીંયા આપણે અમાસ હોય છે ત્યારે દામોદર કુંડ ઉપર લોકો આવે છે અને આ બે પીપરે પાણી રેડવા આવે છે, જેથી કરીને એના પૂર્વજોને એને મોક્ષ મળે. એ લોકો અહીંયા પાણી રેડવા આવે છે. વિવિધ સંસ્કૃતિને પોતાની અંદર સમાવીને બેઠેલા ગિરનારની ટોચ પર જૈન સંપ્રદાયના 22મા તીર્થંકર નેમિનાથજીનું મંદિર આવે. તો હાલો ફ્રેન્ડ, આપણે જાણ્યો દામોદર કુંડનો ઇતિહાસ. હવે આપણે જાણીશું આ મંદિર વિશે. જે મંદિર છે રેવતગીરી પર્વતના રાજા રેવત રાજા, જેના દીકરી હતા રેવતી કરીને, એના લગ્ન કર્યા બલદેવ હારે, જે કૃષ્ણના ભાઈ હતા. તો આપણે અત્યારે મંદિરના વ્યૂ જોશું અને ત્યાં બલદેવના લગ્ન થયા રેવતી હારે, એના કુંડ છે એ પણ આપણે બતાવશું. હાલો. ગિરનાર ચડતા દરેક વ્યક્તિમાં સાતત્યનું દર્શન થતું હતું અને કોઈ દેવ તત્વ સદાય વેળો હાલતું એવું લાગ્યા કરતું હતું. ગુરુ શિખર કે જ્યાં માતા અનસુયાએ વરદાન દીધું હતું કે ભગવાન વિષ્ણુનો અવતાર એવા દત્તાત્રેય ભગવાન અહીંયા તપસ્યા કરશે અને કળિયુગમાં આવનારી યાત્રાળુઓને દર્શન આપશે. હા,
હલો ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણે દામોદર કુંડનો ઇતિહાસ જાણ્યો અને રેવતી કુંડનો પણ ઇતિહાસ જાણ્યો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને કહેજો. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા 5 મિત્રને મોકલી દેજો, જેથી કરીને આપણા નવા વિડીયો તમને જલ્દી આવે. અને આપણે ફરી મળીશું તમને નવા વિડીયો સાથે. તો ફરી મળીએ એક નવા વિડીયોમાં.